રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ। મુખ્ય મુદ્દાઓ હતા કે શાળા સફાઈની બાબતે ધ્યાન આપવામાં આવે, એની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે, શિક્ષણ સમિતિની અંદર જે કર્મચારીઓની અછત છે એને પૂર્ણ કરવામાં આવે, અને સૌથી મુખર રીતે જે પ્રશ્ન ઉઠાવવાનો હતો કે જે શિક્ષકોની અછત, અંગ્રેજી માધ્યમની 11 શાળાઓમાં મળીને માત્ર 36 શિક્ષકો કામ કરે છે અને 155 બાળકો ઉપર અંગ્રેજી માધ્યમમાં એક શિક્ષક છે। તો આ બાબતે અવાજ ઉઠાવ્યો અને સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને જે નોટબુક આપવામાં આવી છે અને એ નોટબુક ઉપર 5 ફોટાઓ છે, 5 ભાજપના સંગઠનના, જોકે સંવૈધાનિક હોદ્દાઓવાળા ફોટા છે, પણ સિલેક્ટેડ એવા ફોટાઓ રાખવામાં આવ્યા છે કે જે ભાજપના સંગઠનના હોય। તો અમે એ પ્રશ્ન ઉઠાવ્યો કે શૈક્ષણિક સંસ્થાઓમાં આ રીતની રાજનીતિ ન થવી જોઈએ। ત્યાં બાબા સાહેબનો ફોટો હોવો જોઈએ, મહાત્મા ગાંધીનો ફોટો હોવો જોઈએ, સરદાર સાહેબનો, ભગતસિંહનો, સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાપુરુષોના ફોટા હોવા જોઈએ, જ્યારે એની જગ્યાએ એમાં જેપી નડ્ડા કે સીઆર પાટીલ કે અમિત શાહ, જેનું કોઈ ઔચિત્ય નથી, એના ફોટાઓ મૂકવામાં આવ્યા છે, જે શિક્ષણમાં રાજનીતિકરણ તરફ ઓલરેડી ભાજપ તો ગયું જ છે, પણ આ થોડીક વધારે એફર્ટ લગાવ્યા છે, વધારે પ્રયત્ન કર્યા છે। તો આ તમામ મુદ્દે વિરોધ નોંધાવ્યો અને રજૂઆત કરી।